જય આદિવાસી જય જોહાર મિત્રો। ગામડું એટલે ગામડું દોસ્તાર લોકો, કારણ કે સ્વર્ગ અહીંયા જ છે। જ્યારે કોરોના સમય આવ્યો હતો ત્યારે પણ લોકો શહેરથી ભાગીને અમારા ગામડામાં જ આવ્યા હતા અને સારા થઈને ગયા અને સુખી રહ્યા। જેટલા પણ દિવસ અહીંયા રહ્યા તેટલા સમય, એટલે ગામડું એક સ્વર્ગ છે। પણ હવે તમે જોઈ શકો છો કે ગામડાને ખરાબ કરવા માટે પૂંજીપતિઓ ગામમાં આવી રહ્યા છે। એને પણ જીઆઈડીસી બનાવતા વાર નથી લાગવાનો। એવા સમયમાં હું તમને કહેવા માગું છું કે જાગો અને આવા લોકોને ગામમાં આવતા અટકાવો। ગામ સભા કરી આપણા ગામને સારું રાખવાનો પ્રયત્ન કરો અને પૂંજીપતિઓથી બચાવો, કારણ કે પૂંજીપતિઓને હવે આપણી ગામડાની આ સ્વર્ગ જેવી ધરતી જમીન પર નજર છે અને અહીંયા જે આપણા ગામના અમીર લોકો છે એ પણ પોતાની જમીન વેચી એ લોકોને આપીને અહીંથી જતા રહ્યા છે। તો હવે જાગો, ગામ સભામાં ઠરાવ કરાવો કે અહીં પૂંજીપતિઓ જે આવે છે એ ક્યારેક ગામને પ્રદૂષણ નહીં કરે, એનું ખાસ ધ્યાન આપો। હવે જાગવું જ પડશે, નહીં તો આપણા સ્વર્ગ જેવું ગામડાને બગાડતા આ લોકોને વાર નહીં લાગશે। જય આદિવાસી।